વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ તસ્કરોનું મુહૂર્ત દિવાળીપુરા વિસ્તારમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। નવું વર્ષ શરૂ થયું છે અને વડોદરામાં નવા વર્ષમાં ચોરોએ પણ મુહૂર્ત કર્યું છે। દિવાળીપુરામાં જે ચોરને અંજામ આપવામાં આવ્યો છે, અશોકનગરમાં સિનિયર સિટીઝનના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા 3-4 દિવસથી દિવાળીપુરામાં ચોરીની ઘટના બને, જ્યાં સિનિયર સિટીઝનના ઘરે તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો। ત્યારે ચોરીની વિવિધ ઘટનાઓમાં વૃદ્ધોએ ઘણું બધું ગુમાવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, જ્યાં ચોરોએ પણ નવા વર્ષમાં ચોરી કરી પોતાનું મુહૂર્ત સાચવ્યું છે। ત્યારે દિવાળીપુરા વિસ્તારમાં ચોરીની આ ઘટના બની હતી। અશોકનગરમાં સિનિયર સિટીઝનના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। છેલ્લા 3-4 દિવસથી દિવાળીપુરામાં ચોરીની ઘટના બની છે। ત્યારે સિનિયર સિટીઝનના ઘરો કે જે તસ્કરોના ટાર્ગેટ પર હોય છે અને જ્યાં ચોરીની વિવિધ ઘટનાઓમાં વૃદ્ધોએ ઘણું બધું ગુમાવ્યું છે। અને સતત 3 દિવસથી 3 જગ્યાએ ચોરી આ હમણાં બી 5માં થઈ છે, પણ કશું લઈ નથી ગયા। પણ બધું ખુલ્લું હતું ને ઉપર ઘરમાં મરણ થયું એટલે એનું ઉપર ઉતરતા હતા અને તિજોરી ખોલી નાખીને ઘરના દરવાજા। અને સતત 3 દિવસથી થાય। પોલીસ બી આવે છે, રાત્રે 3 ગાડી આવી હતી સર। રાત્રે પોલીસવાળા 2-3 વચ્ચે ચેક્યું, અમે 5 વાગે સુઈ ગયા, અમે 10 જણ જાગતા હતા, 5 વાગે સુઈ ગયા અને ત્યાર પછી આ થયું છે। હા, બેને કહ્યું અમે મંદિર જતા હતા, હાલમાં ખબર પડી એટલે મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો, એટલે મેં 100 નંબર પર ફોન કરીને બોલાયા પોલીસ, એટલે પોલીસ તરત આવી ગઈ। આજે 3 ગાડી એવું જોયું ને 4 વાગે થયું એટલે હું જાગીને અમે બધા દોડ્યા ને તરત પોલીસવાળા આવીને પછી પોલીસવાળા પેલા બાજુ ગયા। અમે આ 5 વાગે અમે સુઈ ગયા છે। 8 જણ જાગતા હતા, આખી રાત જાગ્યા છે। પણ પછી અમે 5 વાગે એટલે કે 5 વાગે કશું નહીં થાય એટલે અમે સુઈ ગયા છે। અને અમે બધા મેનેજરો રહે છે અને બધા સારા છોકરાઓ બી છે, 10-15 છોકરા પણ છે અને લેડીઝ બી એટલી બધી છે, છોકરીઓ સારી છે બધી। અને હું પોતે અહીં પ્રમુખ છું આ સોસાયટીમાં, હું ભાજપમાં પણ જાઉં છું, એટલે બધા ભાજપવાળાને ફોન કરી દીધો છે, કેમેરા બેમેરા નાખ્યા લે। પણ અમારી એટલી રિક્વેસ્ટ કે હવે જરા પેટ્રોલિંગ વધારી દે અમારી બાજુ। પેટ્રોલિંગ તો કાલથી વધારી દીધું છે, તમે લોકોનો પ્રયત્નથી, તમારા લોકોનો પ્રયત્નથી રાત્રે 4 વખત આવ્યા, કોઈ નથી થઈ, ક્યાંથી કાઢ્યું છે બધું, કંઈક હતું હશે પણ મળ્યું નથી।